હાલો નમસ્તે, ભારત માતા કી જય। અત્યારે આપણા ફેઝ 3 માં જી રોડ ઉપર જે કોમન વાવ્યો હતો એને 7 વર્ષથી વધારે સમય થયો હોય। હવે આ કોમનમાં આપણે બધા પ્રકારના ઝાડવા લગાડ્યા હતા, પણ અત્યારે તો આખું એક વન થઈ ગયું હોય। અને આ ઉનાળામાં 31 માર્ચ 2026માં હાલમાં આ ઝાડવા તમે જુઓ તો બહુ હેલ્ધી થઈ ગયા આખા પ્લોટમાં। આમાં કાંગસીઓ છે, આયુર્વેદિક ઝાડવામાં ગળવ છે, અર્જુન સાગર છે, નગોર છે, આવા ઘણા બધા આપણે આયુર્વેદિક ઝાડવા છે। અને આ આખું જે વૃક્ષારોપણનું અભિયાન રહ્યું એ આપણે અતિશય આનંદમય ચાલુ છે। એમાં ફેઝ 2 એસોસિએશન હોય, સ્વામી વિવેકાનંદ સંસ્થા હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, લઘુ ઉદ્યોગ ભારતી હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, અને સંઘને ઘણા બધા આયોમાંથી સ્વયંસેવકો આમની અત્યારે સેવા અને રક્ષા બે કરી રહ્યો હોય। દરરોજ પાણી પાવું, એટલે આવું કામ આપણે એસોસિએશન દ્વારા હાલી રહ્યું છે। અને હજી આ કામ આમ નામજી આજ 8-10 વર્ષથી 7-8-10 વર્ષથી ચાલુ છે। આવું નવું કામ લાંબો સમય 5-7 વર્ષ ઓર હાલે તો આ 100% ઉદ્યોગ હાલમાં નંદનવન બની જ રહ્યું છે, પણ એમાં વધારે ઉમેરો થશે। આ કાંગસિયાના ઝાડ છે, કાંગસિયાના વેલા, એટલે આમાં કાંગસિયા અત્યારે હાલમાં ખૂબ છે। જે કોઈને કાંગસિયા જોતા હોય, જે લુપ્ત થઈ ગયા હતા, ગળો જોતો હોય, અર્જુન સાગર જોતો હોય કે નગોર જોતો હોય તો અહીંયા મળી જાય। આપણે ફ્રી બધાને વિતરણ કરી, જેને જોતો હોય એને આયુર્વેદિક ઔષધિ પણ મળે અને ઔષધિની જાણકારી પણ મળે આવનારી આપણી પેઢીને। તો અને પર્યાવરણનો તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પોલ્યુશન કરી રહ્યા છે, તો આ એક એનું સોલ્યુશન છે। અને આપણો એક નારો હતો, જ્યાં પોલ્યુશન ત્યાં જ એક સોલ્યુશન, એટલે આ સોલ્યુશન રૂપે આ વૃક્ષો વાવી તો આપણે પ્રદૂષણ કરતા પણ સહીએ, તો કુદરતના ગુનેગાર ન બનીએ। ઝાડ લગાડી, હરેક કારખાના મોટાગર 1-2 ઝાડ લગાડી, અને આ જો આ સરસ કારખાના મોટાગર ઝાડવા લગાડ્યા છે તો ઝાડવા થઈ ગયા છે। તો આપણા એસોસિએશનને ફોન કરી ઝાડવા લખાવી શકશો। હમણાં જ આપણે ઉનાળામાં ટ્રી ગાર્ડ બનાવશું, અને વૃક્ષો પણ જેને જ્યાં કહેવો જ્યાં લખાવેલા હશે ત્યાં ફ્રી ઓફ વાવી જાઉં। એટલે હરેક સેલ હોલ્ડરોને આપણે અપીલ કરી કે ભાઈ તમે ઝાડવા લખાવો। વાવેતર જેના શેડ મોટાગર ન હોય તો અમે ત્યાં એસોસિએશન ઓફિસે લખાવશો, અને ત્યાં આવી અને ચોમાસામાં વાવી જશું। તો હવે ઝાડવાય પણ મંડો લખાવા, જેને હજી જ્યાં કારખાના મોટાગર ન હોય, પણ જાજા બધાના કારખાના મોટાગર છે। આવા વનપ્રેમી બનો કે બધાના આગળ ઝાડ હોય, એમને ઠંડક રહીએ, શ્રમિકોને ઠંડક રહીએ, અને પર્યાવરણનું કામ થાય, અને કુદરતને આ પર્યાવરણનું કામ કરીએ કે આપણે ગુનેગાર ન રહી। તો આમાં સૌ પ્રયાસ કરો અને આ જીઆઈડીસી ઉદ્યોગ ફેઝ 2 ને નંદનવન બનાવીએ। અસ્તુ, ભારત માતા કી જય।